જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. સવારના 8 થયા હે, ભણવા જવા તૈયાર થઈ ગયા ને જો અહીંયા હીરામણ હાલે છે. બેનનો નાસ્તો હાલે. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુખે હો બેન ને કાલ ટ્રેક્ટરમાંથી પડી નથી પણ ઉતરતી હતી ને એમાં પગ અટકાઈ ગયો. પડી નથી પણ ઉતરતી હતી ને એમાં પગ અટકાઈ દુખે થઈ જાય. હેલો હવે હેલો મારે થાય મોડું બેન ને હે ને જાય હવે નાસ્તામાં હે માંડવીના કોણ તરલ ને ચટણી મીઠું લઈ જાય ભેગર અને ચીવડો લઈ જતી થઈ ગયો અને એ ખાવામાં હે વધારે રોટલી દહીં. હા બપોરે આ હાલો બાય બાય. હું બાય બાય નાસ્તો લેવાનું બાકી છે. બેન વહી ગઈ છે ભણવા અને હું આગળ હીરાવતો હતો અને હીરાવીને પછી છે ને ચા પીધો. ના રહેવાનું હો ભાઈ, 2 દીતા માંડ રહેવાનું. અને એમાં તમારા કોમેન્ટ ઘણા આવતા હતા, ઓલું માથું દુખતું હતું ને એમાં દવા ચિંતા હતા ભાઈ, આ દવા કરો રોલી પડી દવા કરવા. આપણે કંઈ ઓલું દુખતું નહોતું, એ ચાનું દુખતું હતું. ચા પી લીધો તો એનું માથાને કંઈ ખબર ન થાય. એટલે ટૂંકમાં હવે ઓછો કરી નાખ્યો. ટૂંકમાં બહુ પીતો ને અહીંયા અડારીમાં થોડો લેવાનો, પછી અમઠ પીવાનો નહીં, બાકી હાવતા ન રહેવાનું. એક દીતા એવું માથું દુખ્યું તો તમે વિડીયો જોયો, પાછું બીજે દી એમને તમે કે હાથા મેળ નહીં થાય, શરીરને તકલીફ દેવી અને રોગે હાથે કરીને પછી ન રહેવાનું. તે પી લીધો. હવે ઓછો કરીએ આપણે. તમારા કોમેન્ટ ઘણા આવતા ભાઈ ખેડૂની તો સાંજે ચા થોડો મકાઈ ગઈ. એમાંય તમારી વાત સાચી છે, ખોટું નથી. અને વાડી હોય તો ચા જો અહીંયા માણસોને કામ કરતા હોય તો અહીંયા નકરી કંઈ કોફી તો બને નહીં, એક જણા હાટું બધે ભેરો ચા જરા ઘૂંટડી ભરી લેવાય. એટલે પછી એમ ટ્રાય કરી પણ ના રહેવાનું. માથું એવું દુખ્યું ને પછી આપણે જાજી કોશિશ કરી નહીં પી લેવો, શરીરને રોગી તકલીફ દેવી નથી. અમારે જાઉં હટાણે ધારીએ અને કોઈ ન કરે ને એવું કામ કરવું. કા ના કયું ન થઈ ગયું ચાલુ. હા એમ ઓલ તગારા લેવાના છે જે રહ્યા. હાલો અમારે જવા પાણા વીણવાનું, છાટા ચાલુ હોય જો કે ધીરે ધીરે. અને વાદરા એમ ઉપડે છે. હે હા કામ થાય ઠીક છે ને, ઘૂમરો મારીને આવતા રહો. હાલો ઘેર જરા છાટા હતા પણ અમને એમ હતું કે આવું હોય ને તો વાડીએ કામ થાય, પણ વાડીએ હે ને નામી ખાબોચિયા ભર્યા ને એટલો વરસાદ હે, પાણા વીણા હે ને લગભગ કચરી નાખ્યું, રસ્તામાં પલરી ગયા ને. આને હે ને છતરનું ઉદઘાટન કરવું તો એવા હાટ વાડી આવ્યા જો. બાપુ થઈ ગયું લેતા જાવ કામ આ કે ના રે નહીં મતલબ તો પલરી જાવ ને હાથ માર્ગમાં જ પલરી ગયા. અને જો અહીં ખાડા ખાબોચિયા ભર્યા ને એટલો વરસાદ. અને અમારે હે ને વરહનો ધારીએ વરસાદ વરહાવાનો જ હોય, બહુ જ વરહાવાનો હોય. એનો વિડિયો તમે કદાચ જોયો હોય, ખાટલા કરતા હતા. હા ખાટલા હેઠા બપોરા કર્યા ને ચા કર્યા ને ખાટલાની ઝૂંપડી બનાવીને પછી ઘણા બધા કોમેન્ટ આવે કે એમાં હે ને એ વિડીયો અમારો ઘણા વ્યૂ છે, 1.5 લાખ વ્યૂ છે. એ છે આવા બપોરા કે એવું કંઈક ટાઇટલ છે. હોલ મેં વરસ હતો અહીંયા ખાતાના ખાટલાની બનાવી, ખાટલાની ઝૂંપડી બનાવી જોયા અમારા અહીંયા ખેલ જ હોય. આજ તો આટલો કઈ વરસાદ નથી, નકર એટલો વરસાદ હે ને ધારી આવતા ને એટલે પલરીને જ જતા, જઈ આવી જાય પલરીને જ જાય. હવારી મન કે આજે આવી જ ની વરસાદ તો એ હવારમાંથી દેવા માંડે જો હે ને એવું કોઈ લાગતું નતું. જોઈ લ્યો એ ઘાટું થઈ ગયું. એ થાંભલા ઠકાવવા માંડ્યા બધા. એ જો ને ઉમાં કેમેરામાં પાણી પડ્યું જે લૂઈ નાખું હો તમને આડો આવશે નગર પાણી. જોલું ભાઈ ગયો અમારે હમણાં મેં વેઠે ને હમણાં પછી જો કે ચાલુ જ છે. એ હે ને ટૂંકમાં આમ ખેતરોમાં આમ હેપટ કાઢ્યા પૂર થઈ જાય એવો નથી નીકળો. અહીંયા જો કે ઓછું હોય, ભાદરિયા વાળી ટૂંકમાં કાઢીએ પાણી નીકળી ગયા ને. આ મીઠો વેર હોય ને તરમાં ટૂંકમાં ઉતરો ને તર જીવતું થઈ ગયું. વાવમાં નવી આવક થઈ ગઈ, દેખાડું તમને. જો વાવ છે ને પંખે આવી
નકર હે ને 30 ફૂટ ભરી દીધી આ હાવ માથે આવી આટલી રસાંગ ટૂંકમાં નવી આવી છે ટૂંકમાં ઓલો પૂર નથી પણ ધીરો ધીરો બેઠા રાખ્યો તો જમીન બધી પી ગઈ તરમાં થોડોક ટૂંકમાં જીવ આવી ગયો હે હાલો છાટા તો ચાલુ જ છે હવે અમારે શું થાય જેવું લાગીએ તો વીણ્યું ને ઘૂમરો મારી અને વયા જાઉં ઘેર આટલા દિવસે 2 વર્ષે હે પણ અમારે ચાયણો ઝીણો જડાવે છે એટલે ઝીણે છાંટે બે આવે જબરે છાંટે આવે ને તો આ બધું પૂર પડ્યું જતું હોય ઊમજા માર્ગો બધા ભર્યા હે પણ એ ભર્યા રોગા વરી ભરાય ને હુકાઈ જાય ને વરી એટલો આવે આપણે નવા પડામાં તો વહેલું હાથી હાલી ગયું હતું એમાં હે ને અરોણા બહુ હતા છે હજી જો અરોણા બધા મર્યા નથી પણ એ હવે વધે નહીં એની મેન પાડ હોય એ તૂટી ગઈ હે હુકાઈ ગયા જો હારી આવા મેન આવી ગયા એ હુકાઈ ગયા અને બાકી વરો હે ને એટલે હજી ઘડીકમાં હુકાય નહીં કોરો હવામાન હોય ને તો ઘણી હુકાઈ જાય પણ હવે ટૂંકમાં ઉને વારે વધી ના હાગે આમાં ટૂંકમાં વરાબ ઘણી થાય પાછી કદાચ ને હાથી આખું હોય ને મેં બંધ થાય ને અમારી જમીનમાં ટૂંકમાં મેં બંધ થયા પછી તમે 2 કલાક પછી વયા જાવ ને પાણી ના હોય હુકાઈ ગયું હોય ને તો તમારે નેદ કરવો હોય તાલે હાથી તો ઠીક ના હાલે ટ્રેક્ટર ઘૂસી જાય પણ નેદ કરવો હોય નેદ તો અટાણે જો આમાં કરવો હોય તો થાય આ તો ઠીક બળવાળા હે પણ ઉમે ટૂંકમાં નેદમાં કંઈ નડે નહીં હા બાકી એલી જાયમી હોય ને રેજ ફૂટી ગયા હોય તોની વાત આખી અલગ છે બાકી નકર 20 ઇંચ વરહી અને વયો ગયો ને તો બીજે દી તમારે એમાં નેદ કરી લેવાનું છોડ એમાં અમારે કંઈ નડે નહીં ટૂંકમાં ઓલું નમરે કે 10-15 દી ગરાય નહીં એવું તો થાય જ નહીં મારે છાટા બંધ થઈ ગયા છે વળી આવ્યા અહીંયા ખૂણામાં હે ને વીણવાના હે પાણા અહીંયા ભરતી કરેલ હે ને હા જો આમ જાય જતા એ રેડું જાય છે આવે જ છે વાહે લાગુ જો અહીંયા ખૂણામાં કે તમે આગળ ઉનાળામાં વિડીયો જોયા હે ભરતી કરી હતી આપણે ખૂણો ઊંચો લીધો હતો એમાં હમણાં હાથી આવ્યો ને એમાં વડા પાણા નીકળ્યા ને એ વીણી લેવા હે બાકી આમાં હાથી હે સેટમાં લાંબા ચા સુધી હાલી ગયું 3 રહી ગયું હતું આ બધું હાલી ગયું હતું હાથી પણ અહીંયા હે વડા જો હારી હાથી જો અહીંથી નથી હાલે અહીંથી એટલું બાકી છે જો ખબર પડે છે ના હજી હાથી હાલે તો થાય જાય બેડવાળા મરોડી ખડ તો બહાર અમારે વરી છે ને છાટા ચાલુ થઈ ગયા હે છાટા નહીં પણ આજ પહેલા નામી રેડવા આવી ગયું હા બહુ મોટી આવે ચટાવણી હું વાવણા પછી પ્રથમ ની વાર આવી હું ધારિયા અને પરબારો નામી મુરત થઈ ગયું બે આવ્યો પરબારો નહીં હા હવે આખું વર આવશે જોતા આમ જાય રેડું એ આમ નો પાણી ઉડતા જાય હા વાહે એવું ને એવું ઘાટું હે એ ઓલો ગામના થાંભલા જો દેખાય થાંભલા નથી દેખાતા પણ મેં કહ્યું એ પ્રમાણે ચાયણો અવાજ ઝીણો જ છે ચાટો ઝીણો આવે કરતા અટાણે ઈ તડતડાથી પાણી થઈ ગયા તો નામી પણ જી વર હે નામી હાલે હે નામી પટી નથી કાઢતો હાલે હે હા વયું જાય હા હવે હે ને નામી વરહો ચાલુ થઈ ગયો હે લાગે હે કે આમ માર્ગ પૂર થઈ જાય ને એવો પાછું હે ને બધું એક રસ થઈ ગયું હે ફરકો વર હે અટાણે જેવું તામ વાવડો એ મેરો છતર રહેતી નથી ઉડી જાય છે પણ અમારું કામ એવું હે બંધ થઈ જાય તો હાલે એવું હે પાણા વીણવાના હે ભાદરુ ઉપર જ જેને જરા ત્યાં હાલે પણ યા સેવર તો આમ ઘાટું બહુ હે જ્યાં દરિયા કોમ એમનું ઘાટું વધારે એ વરી બંધ થઈ ગયા આટલું આવે અમારે જઈ આવે છે વરી આવી વાહે લાગુ છે રેડું છે સાંભળાઈ દેખાતા નથી ઓલા ઘડીક વરી છાટા બંધ થયા હે થોડા ખે વડા વીણી લે વરી રેડું જામ થી ઉપડે જવતા એ વાદરા આજ ચાલુ જ રહે વડા હે વીણી લે તો કામ થાય અને અમારે ધક્કો વસૂલ થઈ ગયો હે ને ફૂટી જાય એવા હે પણ અટાણે હાથી નડે ટૂંકમાં આ બધા જો ટગારાનું ઘા કરે ને એમાં જ અડધા ફૂટી જાય છે અટાણે ટૂંકમાં હાથીડામાં નડે આ
માંડવીમાંથી પડે ડટાય ને હાથી ઉપડી જાય ને એવું બધું થાય. વડો વડો હાથફેરો થઈ જાય ને તો એવા બધડીમાં ટૂંકમાં ફૂટી જાય, ત્યાં બળ થઈ જાય. હાલો અમે મૂક્યું ને વરા તમે ને પાણા નહીં. પાણામાં એવું કે કાચા અવડા હોય ને તોય ધરાર વીણાઈ જાય. વીણવા તા વડા પણ તોય ધરાર વીણાઈ જાય. પાણા ઘણા એ આપણે સંતોષ ના થાય. અવડો એમ થાય બધા વીણી જ લઈ. પણ આમે વડો હાથીમ નડે ને એવો વીણાઈ ગયો હે. અને વરી રેડો ચાલુ થઈ ગયો હે જો આમથી. અને પલરી ગયા હાઈ જો કે કોરા નથી અમે. પછી અમે કહીએ હવે અમે પલરા હતા હાઈ તે વીણતા જ જાય. પછી વીણી જ દીધા. અમારે સવારનો વરસાદ ચાલુ થયો હે. સવારનો બંધ નથી. આમ વરહે પણ વરહે કેટલો ખબર આટલો જ. રોગા ફરિયા પૂર પડ્યા જાય ને પાણી આટલો વરહે ને એમાં બંધ થયા નથી સવારના. કઈક વરી રેડી આવે રવાથી, બાકી આમનમ છે. મારે ટીલું ને મેં માથે વરસતો હતો પછી અહીંયા એક ઢરિયામાં બાંધી મૂક્યું. ટીલું એ ટીલું ભારી મજા આવે નહીં. બે વરહે ને ત્યાં દંદેડા છે ને સવારના બંધ થયા નથી. આમને વયા જાય ને એમાં ચાલુ છે ને એટલા ફરિયામાં પાણી વયા જ જાય છે. મારે તો ભાઈ હવે કાં જાણે વરસાદે નક્કી કરી લીધું કે આટલો જ આજ ચાયણો રાખવો હોય તો ભગવાન જાણે. આ અમે ધારીએ ગયા ને 9 વાગે પાણા વીણવા તઈનો ચાલુ થયો હોય આટલો જ. કેટલા વાગ્યા ખબર? 2:45 વાગ્યા છે. એમાં બંધ નથી રહ્યું જરાય વાર. એવું નથી કે છાંટો ટૂંકમાં બંધ થઈ ગયો. સતત એટલો ચાલુ ને ચાલુ હોય. મને એમ થાય આમનામ રેત ફોડીને તરાવ ભર લે કે રવાતો આવ્યા વગરનો. અને આ પાણી છે ને બધું જમીનમાં ટૂંકમાં અટાણે ઉતરી જાય. છાંટો આ ફરિયાદા ઠીક ટક્કર હોય એટલે આમાંથી રૂડીને નીકળી જાય બારું. ખેતરમાં તો ઝીણો વરહે બધું જમીન પી જાય. એક થાય તર બહુ ભરાય આમાં, કારણ કે બારું પાણી નીકળે નહીં. પણ આમાં રેત ફૂટવાની શક્યતા વધારે રહ્યો. ઓલું પાણી ડાયરેક્ટ બારું નીકળી જાય, આ બધું પાણી પી જાય. હજી જો કે રેત ફૂટવાની તો બહુ જાજી વાત, પણ આ તો હું ખાલી વાત કરું છું. પણ નામી મીઠો વરહે. આપણે વરસાદથી કામ હોય ને કાયમ વરહે. હાલો અમારે છે ને આંગળી મેં બંધ થયો હે, જરાક છાંટા બંધ થયા હે. બાકી ડાયરો બધો બેઠો છે, ફોડામાં આવ્યો હે. હા હર્ષિભાઈનો ફોન આવ્યો હતો, વાતો હાલે ફોનમાં. બાકી ડાયરો બધો બેઠો મેં જોઈને જો વરી છાંટા આવે. આંગળી બંધ થયો સવારની વાત 4:30 વાગ્યા હે. વરસાદ બંધ થઈ ગયો હે આગળ થોડીક વાર મોર. અને કાલ છે ને આ દવા છાંટીને એમાં ગલ રાખી દીધા હતા. હજીનું વાવેતર કરવાનું હોય. હા અટાણે ઉજરે વારી ભેહું આગળ પણ કચકાણ એવું હે. નીણ એઠી નાખી હવે ઈ ત્યાં ખામ ખાઈ ગારામાં જતા સુરભી ભરાણી. ટીલું ને હક નથી. શું હે ટીલું? શું હે? એ વાં બાંધ્યું હતું એને આગળ અહીંયા લીધું. ફૂલણા છે ને અહીંયા વાવવા નવો બગીચો કર્યો ને અહીંયા ભારે હાર થાય એમનો. આમને મને દિવાલ પર હાર કરી દેવી. પાણી એ હાવ ખાતર જો પાણી પાવું હલબું આમ લઈને હોય તો નડી મૂકી દે આ બધે વયું જાય. હજી ત્યાં 2-3 જાત વાવવાના. ઓલા પીરા ફૂલ વાવવા, એક આ રાની કરી લે પછી બીજી જાય. નવીન વરી ઝાડવા હે વાવી ને આપણે હે. હા એ નડે નહીં પછી કાઢી નાખે સુકાઈ જાય પછી ટાઈમ પૂરો થાય એટલે. આપણે ગુલાબ બાવલ છે ને એમાં વાથી ફૂલતા હતા ને વાવ્યા તેથી ફૂલ. હા આવો કોર આવ્યો ને એને એમ કે સુકાઈ ગયા. આ ફૂલડા તમારાથી આવ્યા તેથી જતા અને હું ઉઘણું છે જો આ છે ને હમણાં 1-2 દી ઉઘણું. હવે નવા આવીએ પછી કોર એ પ્રમાણે. આંબામાં ને હજી કોર નવો નથી આવ્યો. એમને મેવા આવ્યા તે દીના ધીરે ધીરે કોર હવે.
હાલો અમારે હમણાં કાયમ મે વર્ષે છે ને આજે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે. હા, ઓછી ટાઈમ થઈ ગયો ભજીયાનો પ્રોગ્રામ. હમ મેં એમ છે કે બાપુ હોય ને ભજીયા ખાય નહીં. અને બાપુને ખાય સોમવાર. એ રહ્યા સોમવાર. હાંબાની ખીર બનાવી પછી મેં કહ્યું તો બાપુ ખાય નહીં ને નકર તો આપણે એમ થાય કે એક જણું ખાય ને એક ના ખાય પછી બનાવવાની મજા ના આવે. પણ આજે બાપુ હાંબાની ખીર બનાવી ને અમે ખાટું ભજીયા. ચણા લોટ ને બટેકા ને એવું ઓછું ખાય, ચોખા ને ઓછી ખાય જ નહીં, ઓછી ખાય હાવ. પછી આજે અમારે ભજીયા ખાવા છે ને વરસાદમાં વરસતો હોય ચોમાસું હોય ને પછી એમાં ગરમા ગરમ ભજીયા હોય. મજા આવે નહીં ખાવાની. હમ રાઈસને ચૂલો મૂક્યો હતો ને એમાં રાઈસને ચૂલો આજ ફરાવ્યો ને એમાં શું થાય ખબર? જરાક તેલ ગરમ થાય ને તો ચૂલો બંધ થઈ જાય. વધારે તેલ ગરમ હોય ને એટલે ગરમ થાય ને ત્યાં સુધી હાલે પછી ત્યાં ના હાલે પછી ગેસ ઉપર મૂકી